નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. વાંસદા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની જીત પાછળ હવે એક નામ કેન્દ્ર સ્થાને રહ્યું છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ. વાંસદા તાલુકાના રાજકારણમાં મોટો ફેરફાર નોંધાયો છે. એક સમય હતો જ્યારે 2021માં કોંગ્રેસ પક્ષ આદિવાસી વિસ્તારમાં કુલ 49.75% મત સાથે કોંગ્રેસ આગળ રહી હતી અને ભારતીય જનતા પક્ષ 47.71% કુલ મતોની ટકાવારીમાં પાછળ રહી હતી. એટલે કે 2 થી 3% જેટલું ભાજપ ભારતીય જનતા પાર્ટી પાછળ રહી હતી. જે 2026માં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો વિકાસનો પરચો બતાવતા કુલ મત મેળવી 69,798 એટલે કે 49.47% જેટલા મત મેળવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ 2026માં વાંસદા તાલુકાના આદિવાસી વિસ્તારમાં. જ્યારે કોંગ્રેસ પાર્ટીને મળેલ કુલ મત 76,610 એટલે કે 47.89% મત મળ્યા છે. આંકડાકીય સમીકરણ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી 2026માં 1.76% થી આગળ રહી છે. એ આંકડાકીય સમીકરણની માહિતી છે. આંકડાકીય માહિતી જોતા વાંસદા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની જીત પાછળ સૌથી મહત્વપૂર્ણ બાબત છે આદિવાસી વિસ્તારોમાં થયેલું સશક્ત કામ અને સતત સંપર્ક. આ સમગ્ર અભિયાનમાં કેન્દ્રમાં રહ્યા વલસાડ ડાંગ વિસ્તારના લોકલાડીલા સાંસદ ધવલ પટેલ. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં રાત દિવસ મહેનત કરી લોકો સાથે જીવંત જોડાણ જાળવી રાખ્યું હતું. તેઓ માત્ર ચૂંટણી સમયે જ નહીં પરંતુ સતત લોકો વચ્ચે રહ્યા હતા. દુઃખના સમયે, ચૂંટણીના સમયે કે પછી અન્ય કોઈ કારણસર પણ મતદારોના વિસ્તારો ખૂંદતા રહ્યા હતા અને મતદારોમાં વિશ્વાસ આના જ કારણે વધ્યો. જોવા જઈએ તો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો સીધો લાભ આદિવાસી પરિવાર સુધી પહોંચાડવામાં સાંસદ ધવલ પટેલ અને સંગઠનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. પ્રચાર પ્રસાર દરમિયાન પણ ભાજપના કાર્યકરો સાથે સાંસદ ધવલ પટેલે ગામે ગામ પહોંચી આદિવાસી આગેવાનો સાથે સીધો સંપર્ક, સીધો સંવાદ અને સમસ્યાઓનો તાત્કાલિક અને ઝડપી નિરાકરણના કારણે પક્ષમાં મજબૂત આધાર ઉભો થયો હતો. પ્રચાર પ્રસાર દરમિયાન તેમની આગેવાની હેઠળ પક્ષના કાર્યક્રમોમાં નવી ઉર્જા જોવા મળી હતી. ધવલ પટેલ આદિવાસી સમાજ સાથે સતત સંપર્ક અને લોકોનો વિશ્વાસ જીતવો ભાજપ માટે સૌથી મોટું પ્લસ પોઈન્ટ બન્યો હતો આ ચૂંટણી જીતવા માટેનો, જે ફક્ત અને ફક્ત સાંસદ ધવલ પટેલ જ કરી શક્યા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મેદાનમાં સતત સક્રિયતા ભાજપ વાંસદા તાલુકામાં પાછળથી આગળ આવી શકી હોય તો સાંસદ ધવલ પટેલની આ તમામ કાર્યશૈલી ભારતીય જનતા પાર્ટી માટે ગેમ ચેન્જર સાબિત થયું હોય છે. જેના કારણે કોંગ્રેસનો ગઢ ગણાતો વિસ્તાર હવે ભાજપ તરફ વળતો દેખાઈ રહ્યો છે. આ જીત માત્ર આંકડાઓની જીત નથી પરંતુ નેતૃત્વ, વિશ્વાસ અને વિશ્વાસની દિશામાં લેવામાં આવેલો મક્કમ પગલાની જીત છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો કોંગ્રેસ પાર્ટી સમયસર આત્મમંથન નહીં કરે તો આવનારી ધારાસભ્ય ચૂંટણીમાં તેમને વધુ પડકારોનો સામનો કરવો પડે તો કોઈ નવાઈની વાત નથી.